નમસ્કાર મિત્રો, માન મેથ્સ એકેડમી ના ભાગ 2 ની અંદર આ વિડિયો ના માધ્યમથી ઓનલાઈન ના માધ્યમથી અભ્યાસક્રમ કરી રહેલા તમામ વિદ્યાર્થીઓને હાર્દિક સ્વાગત સાથે અભિનંદન કે તમે લોકોએ પહેલો ભાગ જોયેલો છે। પ્રથમ ભાગ ની અંદર આવેલી દ્વિજલ સુરેખ સમીકરણ યુગ્મ ની કેટલીક વાસ્તવિક વાત આપણે કરેલી છે, પણ માન મેથ્સ એકેડમી નું એક સ્લોગન છે, કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી। જે લોકોને મહેનત કરવી છે એ કોઈ પણ સંજોગોમાં મહેનત કરે છે અને તમે જ આવી મહેનત કરી અને ખૂબ જ સફળતાના શિખર પાર કરો એવી શુભકામનાઓ સાથે ભાગ 1 ની અંદર આપણે જે શીખી ગયા છે દ્વિજલ સુરેખ સમીકરણની અંદર, એમાં દ્વિજલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ ax + by + c = 0, તેની આવશ્યક શરત a² + b² ≠ 0, દ્વિજલ સુરેખ સમીકરણ યુગ્મનો આલેખ, રેખા અને તેને અસંખ્ય ઉકેલ છે। દ્વિજલ સુરેખ સમીકરણનો આલેખ, રેખા અને તેને અસંખ્ય ઉકેલો છે। દ્વિજલ સુરેખ સમીકરણ યુગ્મ એટલે કે બે રેખાઓ નું પ્રમાણિત સ્વરૂપ a1x + b1y + c1 = 0, a2x + b2y + c2 = 0। દ્વિજલ સુરેખ સમીકરણ યુગ્મના આલેખ, જો તે બંનેના આલેખ એક જ રેખા હશે તો તે પરસ્પર અવલંબી રેખાઓ છે અને તેને અસંખ્ય ઉકેલો છે અને તે સમીકરણો સુસંગત સમીકરણો ગણાશે। જો બંને રેખાઓ પરસ્પર સમાંતર રેખાઓ હશે એનો આલેખ, તો તેને ઉકેલ જ નથી, તેનો ઉકેલ ગણ ખાલી ગણ ગણાશે અને તે સમીકરણ યુગ્મ સુસંગત સમીકરણ નથી। અને જો બંને રેખાઓ પરસ્પર છેદે તો એક અને માત્ર એક જ બિંદુમાં છેદે એટલે કે એને અનન્ય ઉકેલ છે અને આ અનન્ય ઉકેલો મેળવવા માટેની જે રીત છે એ રીત દ્વિજલ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલ માટેની બે રીતો, એક ભૌમિતિક રીત અને એક બેઝિક રીત। ભૌમિતિક રીત એ આલેખની રીત છે। આલેખની રીત ધોરણ 9 ની અંદર પણ શીખી ગયા છો અને અહીંયા પણ એનો ઉલ્લેખ છે। બીજી રીત છે બેઝિક રીત, જેમાં એક આદેશની રીત, બીજું લોકની રીત, ત્રીજું ચોકડી ગુણાકારની રીત યાને કે ક્રેમરની રીત। હવે ભાગ 2 ની અંદર માન મેથ્સ એકેડમી દ્વિજલ સુરેખ સમીકરણ યુગ્મ માં અહીંથી આગળ તમને સમજૂતી આપવાનો એક નમ્ર પ્રયાસ કરી રહ્યો છું અને એ સમજૂતીના ભાગરૂપે દ્વિજલ સુરેખ સમીકરણ યુગ્મ a1x + b1y + c1 = 0 અને a2x + b2y + c2 = 0 આ સમીકરણ યુગ્મ છે। એમાં આલેખ દોર્યા સિવાય આપણે કેમ નક્કી કરી શકીએ કે આને અસંખ્ય ઉકેલો છે કે આના ઉકેલ ગણ ખાલી ગણ છે કે આને ઉકેલ અનન્ય છે? તો એની કન્ડિશન જે છે એ તમે બરોબર ધ્યાનમાં રાખજો। પરીક્ષાની અંદર વૈકલ્પિક વ્યવસ્થામાં પૂછાશે। એમાંનું એક કે દ્વિજલ સુરેખ સમીકરણ યુગ્મ જે છે એમાં પહેલા સમીકરણના x ના સહગુણકને a1, y ના સહગુણકને b1 અને અચળ પદને c1, બીજા સમીકરણના x ના સહગુણકને a2, y ના સહગુણકને b2 અને અચળ પદ c2। દાખલા તરીકે હું એક એક્ઝામ્પલ તમને આપીશ કે 3x + 2y - 5 = 0 અને 6x + 4y - 10 = 0।
જો આ એક દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ છે એ એક્ઝામ્પલ તરીકે તમને હું આપું છું, જેમાં પહેલા સમીકરણમાં x નો સહગુણક 3, y નો સહગુણક 2 અને અચળ પદ -5. બીજા સમીકરણમાં x નો સહગુણક 6, y નો સહગુણક 4 અને અચળ પદ -10. એવું જ આ સમીકરણ છે વ્યાપક સ્વરૂપનું. એમાં જો x1 ના સહગુણક બંને સમીકરણના, y1 ના સહગુણક બંને સમીકરણના અને અચળ પદ બંનેના નો ભાગાકાર યાની કે ગુણોત્તર જો સમાન હોય, કોઈ પણ બે દ્વિચલ સુરેખ સમીકરણ છે એને એના પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવો. પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવા પછી x ના સહગુણકનો ગુણોત્તર, y ના સહગુણકનો ગુણોત્તર અને અચળ પદનો ગુણોત્તર જે જો સમાન હોય તો સમીકરણ યુગ્મ ને અસંખ્ય ઉકેલો છે. અસંખ્ય ઉકેલો છે એટલે કે તે પરસ્પર અવલંબી રેખા છે, જેના x ના સહગુણક, y ના સહગુણક અને અચળ પદનો ભાગાકાર. દાખલા તરીકે આ એક્ઝામ્પલ ની અંદર હું લઉં તો 3/6, 2/4, -5/10. તો જો આ બંનેનો ભાગાકાર સમાન છે. ભાગાકાર સમાન કેમ ખબર પડશે? તો કે જો 4 તેરી 12, 6 દુ 12 એટલે આ બંને સમાન છે. 5 ચોક 20, 10 દુ 20 એટલે આ બંને સમાન છે. તો આ સમીકરણ યુગ્મ એ પરસ્પર અવલંબી રેખા છે. આનો આલેખ એક જ રેખા બનશે અને તે આલેખ જે છે એને અસંખ્ય ઉકેલો છે. એનો ઉકેલ ગણ અનંત ગણ છે. બીજી વ્યવસ્થા વિચારીએ કે શક્ય છે કે જો આમ બને કે a1x ના છેદમાં a2, b1 ના છેદમાં b2, c1 ના છેદમાં c, x ના સહગુણકનો ગુણોત્તર, y ના સહગુણકનો ગુણોત્તર સમાન અને અચળ પદનો સહગુણકનો ગુણોત્તર સમાન ન હોય. બરોબર સમજો? x ના સહગુણકનો ગુણોત્તર એટલે કે a1 ના છેદમાં a2, y ના સહગુણકનો ગુણોત્તર એટલે b1 ના છેદમાં b2 સમાન હોય, પરંતુ c1 ના છેદમાં c2 નો ગુણોત્તર સમાન ન હોય તો સમીકરણને ઉકેલ નથી. સમીકરણને ઉકેલ નથી એટલે કે તેનું આલેખ પરસ્પર સમાંતર રેખા છે. તેનું આલેખ પરસ્પર સમાંતર રેખા છે. દાખલા તરીકે આ સમીકરણ છે જો આમ આપ્યું હોત તમને કે 3x + 2y - 5 અને 6x + 2y - 3 બરાબર 0 તો જો 3 અને 6 નો ભાગાકાર, 2 અને 4 નો ભાગાકાર અને -5 અને 3 નો ભાગાકાર. સમીકરણ 3x + 2y - 5 બરાબર 0, 6x + 4y + 3 બરાબર 0. જેના x ના સહગુણકનો ભાગાકાર, y ના સહગુણકનો ભાગાકાર સમાન છે પણ આ સમાન નથી આની સાથે. તો આ સમાન નથી. તો આ સમીકરણના આલેખ પત્રમાં ગમે ત્યાં દોરવામાં આવશે એ આલેખ હંમેશા સમાંતર રેખા જ થશે એટલે કે એને ઉકેલ નથી.
એનો ઉકેલ ગણ ખાલી ગણ છે. તો ઉકેલ ગણ ખાલી ગણ છે. ત્રીજો વિકલ્પ કે A1 ના છેદમાં A2 B1 ના છેદમાં B2 બરાબર નથી. જો x ના સહગુણક અને y ના સહગુણકનો ભાગાકાર સમાન ન હોય તો સમીકરણ યુગ્મને અનન્ય ઉકેલ છે. એટલે કે એક અને માત્ર એક ઉકેલ છે. એટલે કે એનો આલેખ બે રેખાઓ પરસ્પર યામ સમકર અથવા તો આલેખ પત્રમાં છેદે છે. એટલે કે રેખાઓ પરસ્પર છેદે છે. વિદ્યાર્થી મિત્રો, હવે કોઈ પણ બે સમીકરણ યુગ્મ તમને આપેલા હોય એને તમે પ્રમાણિત સ્વરૂપમાં લઈ જઈ અને માત્ર એના સહગુણકનો ભાગાકાર મેળવો અને એના સહગુણકનો ભાગાકાર મેળવી અને તમે નક્કી કરી શકો કે એનો ઉકેલ અનંત ગણ છે, ઉકેલ ખાલી ગણ છે કે ઉકેલ અનન્ય છે. પરીક્ષાની અંદર બોર્ડની પરીક્ષામાં એક માર્કનો એવો સવાલ પૂછી શકાય છે અને પૂછાયેલો પણ છે કે જેની અંદર તમને આ કન્ડિશનનો ઉપયોગ કરી અને તમે ઉકેલ છે કે નહીં છે, અનન્ય ઉકેલ છે તો શું છે એ તમે મેળવી શકો. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલ માટેની આ બધી જુદી જુદી જે રીતો છે એમાં બેઝિક રીત ઉપર આપણે જો જઈએ, આદેશની રીત, લોકની રીત અને ચોકડી ગુણાકારની રીત. પ્રકરણની અંદર તમને આ ઉકેલ મેળવવા માટે બે દ્વિચલ સુરેખ સમીકરણો આપેલા હોવા જોઈએ અને આપેલા જોઈએ. તમને એનું પ્રમાણિત સ્વરૂપ ગોઠવતા આવડવું જોઈએ અને આવડે છે. કારણ તો કે પહેલા x વાળું પદ છે, પછી y વાળું પદ છે, પછી અચળ પદ છે, પછી બરાબર શૂન્ય છે. એટલે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનું પ્રમાણિત સ્વરૂપ એ થઈ જશે. પણ ઘણી વખત ગણિતની છે ભાઈ, ગણિતની અંદર શબ્દોમાં વર્ણન આપેલું છે અને તમારે સમીકરણો પણ બનાવવાના છે જેને ભૌમિતિક કોયડાઓ કહેવાય, તેને કૂટ પ્રશ્નો કહેવાય. આપણે ઘણીવાર કહીએ ને માથાકૂટ કર્મ, માથાકૂટ કર્મ એમ જ આ કૂટ પ્રશ્નો છે એ મગજને કસવાના પ્રશ્નો છે કે જેમાં તમારે શબ્દોમાં વર્ણન આપેલું છે અને એને સમીકરણ યુગ્મમાં રૂપાંતર કરવાનું છે. સમીકરણ યુગ્મમાં રૂપાંતર કર્યા પછી આમાંની કોઈ પણ એક રીતે એનો ઉકેલ મેળવવાનો છે જેને વ્યવહારિક કોયડાઓ કહી શકાય. આ પ્રકરણની અંદર તમને દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલ માટેના કોઈ એક પ્રશ્ન પૂછવાનો છે. એમાં એ વ્યવહારિક કોયડાનો પણ પ્રશ્ન હોઈ શકે અને તમને આવા સમીકરણ યુગ્મ પણ આપેલા હોઈ શકે. તો આવા વ્યવહારિક કોયડા બનાવવા એ સૌથી અગત્યની વસ્તુ છે. તો એ માટે આપણે થોડીક વાત કરી લઈએ કે ભાઈ શબ્દોમાં વર્ણન આપેલું છે અને તમારે એના કોયડાઓ બનાવવાના છે. તો શબ્દોમાં વર્ણન આપેલું છે અને કોયડાઓ બનાવવાના છે. તો એના વિશે તમે 8મા અને 9મા ધોરણની અંદર શીખી ગયા છો. સુરેખ સમીકરણ જે છે એ બનાવવાનું. તો હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપીશ કે ભાઈ મારી પાસે રહેલા કેટલાક રૂપિયા અને તમારી પાસે રહેલા કેટલાક રૂપિયા નો સરવાળો 70 થાય છે. તો ગણિતની ભાષામાં મારી પાસે કેટલા રૂપિયા છે મને ખબર નથી, તમારી પાસે કેટલા રૂપિયા છે મને ખબર નથી, પણ એને એક વેરિયેબલ ચલ રાશિ તરીકે હું લઈ અને એમ કરી શકીશ કે ધારો કે મારી પાસેના રૂપિયા ના
રૂપિયા બરાબર x અને તમારી પાસેના રૂપિયા બરાબર y નો સરવાળો 70 થાય છે, તો આ x પ્લસ y બરાબર 70. જો એક વ્યવહારિક શબ્દોમાં વર્ણન હતું એનું મેં દ્વિચલ સુરેખ સમીકરણમાં રૂપાંતર કર્યું કે મારી પાસેના રૂપિયા અને તમારી પાસેના રૂપિયા 70 થાય છે, તો મારી પાસેના રૂપિયા એટલે ચલ રાશિ x, તમારી પાસેના રૂપિયા ચલ રાશિ y અને 70 એટલે x + y બરાબર 70. આમ કોઈ પણ દ્વિચલ સુરેખ સમીકરણ જે છે એ વ્યવહારિક શબ્દોનું વર્ણન કે કોયડાઓને દ્વિચલ સુરેખ સમીકરણમાં રૂપાંતર કરી અને પછી એનો ઉકેલ મેળવવાનો છે. તો આવા શબ્દોમાં વર્ણનના દાખલાઓ તમને આપ્યા હોય જેને આપણે કુટ પ્રશ્નો કહેશું, અને દ્વિચલ સુરેખ સમીકરણ તમને તૈયાર આપ્યા હોય અને એનો ઉકેલ મેળવશું. તો આવા ઉકેલ મેળવવાની એક રીત ઉપર આપણે જઈએ અને એ રીત છે આદેશની રીત. આદેશની રીત પરીક્ષાની અંદર જ્યારે તમને એમ કહેવામાં આવે કે નીચે આપેલા દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ આદેશની રીતે મેળવો, તો ફરજિયાત તમારે આદેશની રીતે જ ઉકેલ મેળવવાનો છે. બીજી કોઈ રીતે ઉકેલ મેળવશો તો તમને એના માર્ક આપવામાં નહીં આવે અથવા તમારા માર્ક એમાં આપવાની શક્યતાઓ છે. પણ જો એમ કીધું કે માત્ર સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવો, તો આ પૈકી કોઈ પણ રીતે તમે દાખલો ગણશો તમને પૂરા માનવો છે, અને કોઈ પણ સમીકરણ યુગ્મનો ઉકેલ આ પૈકી કોઈ પણ રીતે તમે મેળવો, દરેક વખતે જવાબ તો સમાન જ છે. તો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ ના ઉકેલ માટેની જે રીત છે એમાં આદેશની રીત તમારે સ્વાધ્યાય 3.3 ની અંદર દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ ના ઉકેલની આદેશની રીત આપેલી છે. આ આદેશની રીત છે, તમને કહીશ કે આજે હું તમને જે દાખલાઓ ગણાવું એમાં આદેશની રીત તમને લઈશ. જેમાં સ્વાધ્યાય 3.3 તમારા પુસ્તકની અંદર પાના નંબર 44 અને 45 ઉપર સ્વાધ્યાય 3.3 આપેલું છે, જેની અંદર દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલની આદેશની રીતે મેળવો. જો આદેશની રીતે તમે મેળવવાના હો તો આ સમીકરણના ઉકેલો તમારે માત્ર ને માત્ર આદેશની રીતે જ મેળવવાના છે. એ સિવાયની કોઈ રીતે મેળવશો તો શક્ય છે કે તમારા માર્ક પરીક્ષામાં કાપી શકાશે, કદાચ ન પણ આપી શકાય. તો આવા ઉકેલની આદેશની રીત, તો આદેશની રીતમાં આપણે કેવી રીતે આદેશની રીતે ઉકેલ મેળવશું? તો એક એક્ઝામ્પલ આપું કે સ્વાધ્યાય 3.3 જે છે એનો પહેલો જ દાખલો આમ છે કે x + y બરાબર 14. આ સમીકરણ નંબર 1 છે, આપણે એને નામ 1 આપશું. અને આ x - y બરાબર 4 આ સમીકરણ નંબર 2. હું આને સમીકરણ નંબર 2 નામ આપીશ. જો આ બે સમીકરણમાં આદેશની રીતે મારે ઉકેલ મેળવવાનો છે, સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશની રીતે આવે. યાદ રાખો, સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશની રીતે મેળવવા માટે કોઈ પણ એક સમીકરણને કોઈ પણ એક, મેં નંબર આપેલા છે કે સમીકરણ 1 અને 2 કશે, હું સમીકરણ 1 ને x સ્વરૂપમાં ફેરવું અથવા y સ્વરૂપમાં ફેરવું. જો ગણિત છે, ગણિતની અંદર પૂરેપૂરી તમને સગવડતા આપવામાં આવે છે અને એ સગવડતા તમે સમજીને આગળ ચાલશો તો ગણિત સમજવું ખૂબ જ સરળ છે.
સમીકરણ 1 ને x સ્વરૂપોમાં ફેરવો. જો તમે એવું માનતા જ નહીં કે 1 એટલે 1 જ, તમે સમીકરણ 2 ને 1 સ્વરૂપમાં ફેરવી શકો. તમને એમ લાગે કે નહીં સાહેબ મારે 2 ને નહીં 1 ને y માં ફેરવવું છે, તો તમે y સ્વરૂપમાં ફેરવી શકો. એક વિકલ્પ આ છે, x સ્વરૂપમાં ફેરવવું એટલે x ને સૂત્રનો કરતા તમારે બનાવવાનો છે સમીકરણ 1 માં. બીજી રીત આમ થશે કે સમીકરણ 2 ને x સ્વરૂપમાં ફેરવવું. આને પણ ફેરવી શકાય. ત્રીજી વ્યવસ્થા એમ છે, તમે આમ પણ લખી શકો કે સમીકરણ 1 ને y સ્વરૂપોમાં ફેરવું. કોઈને એમ થાય કે આમ શું કામ નહીં, કાઈ વાંધો નહીં, y સ્વરૂપમાં ફેરવવું કરે. કોક કે નહીં સાહેબ સમીકરણ 2 ને y સ્વરૂપમાં ફેરવું છે, તો પણ તમને છૂટ છે. સમીકરણ 2 ને y સ્વરૂપોમાં ફેરવું. જો આદેશની રીત છે, કોઈ પણ દાખલો દ્વિઘાત સુરેખ સમીકરણમાં આવે એટલે સમીકરણ 1 ને x માં ફેરવું અથવા 2 ને x માં ફેરવું, 1 ને y માં ફેરવું અથવા 2 ને y સ્વરૂપમાં ફેરવું. આ ચાર વિકલ્પ છે, એમાંથી કોઈ એક જ આપણે પસંદ કરવાનો છે, ચારે ચાર નહીં. જો આમાં ફેરવીશ તો શું થશે? આ y પ્લસ છે, ઓલી બાજુ જાય તો માઈનસ, તો આમ થશે x બરાબર 14 માઈનસ y. હું આને 3 નંબર આપીશ. કદાચ હું આને ફેરવીશ સમીકરણ 2 ને, તો x બરાબર 14 પ્લસ y. આ સમીકરણ નંબર 3. કોઈ એમ વિચારે કે નહીં સાહેબ મારે આને y માં ફેરવવું છે, તો આમ આવશે y બરાબર 14 માઈનસ x, સમીકરણ નંબર 3. કોઈ એમ કહેશે કે નહીં સાહેબ આને મારે y માં ફેરવવાનું છે, x બરાબર 4 પ્લસ y, સોરી 14 થી 14 4 છે, ત્યાં 4 પ્લસ y. આને માની લો કે સમીકરણ 2 ને y સ્વરૂપમાં ફેરવવાનું છે, તો હું આમ લખી શકીશ x સ્વરૂપ y સ્વરૂપમાં કરું તો y બરાબર x માઈનસ 4, સમીકરણ નંબર 3. y આ બાજુ આવશે, 4 આ બાજુ આવશે. ચારમાંથી કોઈ પણ એક રીતે તમે x સ્વરૂપ કે y સ્વરૂપમાં ફેરવી શકો કોઈ પણ દાખલા. પણ યાદ રાખજો, ચાર વિકલ્પો છે, તમારે કોઈ એક જ વિકલ્પથી આગળ દાખલો ગણવાનો છે. આ તો મેં તમને સમજૂતીના ભાગરૂપે તમને મનમાં શંકા ન રહે એટલા માટે ચારે ચારમાંથી કોઈ એક રીત. હવે હું આ રીતથી દાખલો આગળ ચલાવીશ. આ રીતને વિકલ્પ તરીકે મૂકી દો કોણ ભાઈ, આ રીત હોઈ શકે સ્વરૂપમાં. હવે આને ધ્યાનમાં રાખીને આપણે દાખલો ગણીએ કે સમીકરણ 1 ને x સ્વરૂપમાં ફેરવા. x બરાબર પ્લસ y છે, ઓલી બાજુ જાય તો 14 માઈનસ y. ક્યાં સમીકરણને ફેરવા? તો કે પહેલાને. ક્યાં સમીકરણને ફેરવા એ સૌથી અગત્યની વસ્તુ છે કે મેં પહેલા સમીકરણને ફેરવા છે, તો આ 3 ની કિંમત મારે 2 માં મૂકવાની છે. જો કદાચ કોઈ આમ ગલત તો 2 ને ફેરવા છે, તો y ની કિંમત તમારે 1 માં મૂકવાની છે. તો સમીકરણ x ની કિંમત સમીકરણ 2 માં મૂકતા. ચાલો સમીકરણ 2 આમ છે, x માઈનસ y બરાબર 4. જ્યાં x થી ત્યાં 14 માઈનસ y મૂકી દો, તો આ 14 માઈનસ y
માઇનસ વાય બરાબર 4. 14 પ્લસ છે ઓલી બાજુ જશે માઇનસ y ને y એટલે માઇનસ 2y બરાબર 4 માઇનસ 14. માઇનસ 2y બરાબર માઇનસ 10. y બરાબર માઇનસ 10 ના છેદમાં માઇનસ 2 5. જો y ની કિંમત આવી, આને આપણે આદેશ લીધો કહેવાય. આ y ની કિંમત સમીકરણ 1 માં 2 માં કે 3 માં ગમે એમાં મૂકો x ની કિંમત મળી જ જશે. પણ 3 માં મૂકવું વધુ સહેલું ગણાશે, એટલે કે y ની કિંમત સમીકરણ 3 માં મૂકતા તો x બરાબર 14 માઇનસ y. 14 માંથી 5 ગયા એટલે કે 9. x ની કિંમત 9 આવી, y ની કિંમત 5 આવી. સમીકરણના ઉકેલ તમારે લખવું હોય તો આમ લખાશે ઉકેલ x બરાબર 9 y બરાબર 5. પણ જો તમને પૂછે કે ઉકેલ ગણ પણ લખો તો યાદ રાખજો છેલ્લે તમારે તમારો ઉકેલ ગણ લખવાનો છે. તો ઉકેલ ગણ બરાબર છગડિયા કૌંસમાં નાનો કૌંસ 9 પહેલા અને 5 પછી. કારણ તો કે આલેખનો x અક્ષ પહેલા જ હોય અને આલેખમાં y અક્ષ બીજો હોય અને નાનો કૌંસ એટલે ક્રમયુક્ત જોડ છે. વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલની આ આદેશની રીત છે. આવા આદેશની રીતના દાખલા હું તમને વધારે 2 કે 3 પ્રેક્ટિસમાં આપું છું અને એ પ્રેક્ટિસના દાખલાઓ તમે ગણજો. માનમેસ એકેડમીના ભાગ 2 ની અંદર આદેશની રીત આપણે લીધી, એનો એક દાખલો હજી એક એક્ઝામ્પલ ગણાવીશ તમને હું અને એના દાખલા તમને આપીશ. ન દાખલા સમજાતા હોય કે દાખલામાં સમજવામાં કોઈ પ્રોબ્લેમ હોય તો આ જ વિડિયોની અંદર મારો મોબાઈલ નંબર છે, તમે મોબાઈલથી પણ મને કોન્ટેક્ટ કરશો. આ જ નંબર મારો WhatsApp નંબર છે, તમે તમારો પ્રશ્ન WhatsAppમાં મૂકીને આ જ નંબર ઉપર મને WhatsAppમાં આપી દેજો, જેથી કરીને એ જ નંબર ઉપર હું સમજી અને તમને એનો રિપ્લાય આપી દઈશ. તમામ વિદ્યાર્થીઓ મારો આ એક સનિષ્ઠ પ્રયત્ન છે કે ગણિતને સરળતાથી સમજાવી અને મનમાં ભય દૂર કરો અને ગણિત શીખવું કેટલું સરળ છે એ સમજાવું. તમને કોઈને પ્રોબ્લેમ હોય ક્યારે પણ તો મારા ભાગ 2 અથવા તો કોઈ પણ ભાગ 1 2 જે સિરીઝ આવશે એમાં મોબાઈલ નંબર હોય જ છે અને એની અંદર તમે એ જ મારો WhatsApp નંબર છે, એમાં તમારા પ્રશ્નો મને મોકલજો અને એને 100% હું સંતોષ આપવાનો તમને પ્રયત્ન કરીશ. ત્યાંથી થોડાક આપણે આગળ ચાલીએ. પાના નંબર 44 હું એટલા માટે પુસ્તકને બહુ અગત્યતા ધરાવું છું કે માધ્યમિક શિક્ષણ બોર્ડ કે જે પરીક્ષાના પેપર સેટ કરે છે એના બેઝની અંદર આ ની થીમ બહુ અગત્યની છે અને સૌથી વધુ અગત્યની વસ્તુ એ છે કે NCERT ના અભ્યાસક્રમ મુજબના પેપરો હોવાથી તમારે આ પ્રકારની થીમ જાળવવી બહુ જરૂરી છે. જો એમાં બીજો દાખલો છે, એ બીજા દાખલાની રકમ આમ છે કે x માઈનસ t બરાબર 3 અને s માઈનસ t બરાબર 3 s ના છેદમાં 3 વત્તા t ના છેદમાં 2 બરાબર છે. એક ગણિતની ખાસિયત છે કે દશાંશ ચિહ્નમાં કે વર્ગમૂળની અંદર
કે અપૂર્ણાંકમાં જ્યારે રકમ આવે છે ત્યારે વિદ્યાર્થીઓને દેખીતી રીતે બધું અઘરું લાગતું હોય છે. વાસ્તવમાં એ અઘરું નથી, લાગે છે હોતું નથી. આ એક સમીકરણ છે. સમીકરણનો એક નિયમ યાદ રાખજો કે 2x + 3y = 5 છે. આ એક સમીકરણ. તો હું આખા સમીકરણને 2 વડે ગુણાકાર કરીશ, આખા સમીકરણને 5 વડે ગુણાકાર કરું કે આખા સમીકરણને 10 વડે ગુણાકાર કરું, રકમ બદલાતી નથી. આ સમીકરણને 2 વડે ગુણાકાર કરવું નહીં, 4x + 6y = 10 થાય. આને હું 5 વડે ગુણાકાર કરું, 5 દુ 10x, 5 તેરી 15y, 5 25. આ બધા જ સમીકરણો એક જ છે. આનો કદાચ આલેખ દોરશો તો આમ આવશે, આનો આલેખ દોરશો તો કદાચ આમ આવશે, એનો આલેખ આમ આવશે. જવાબ તો બધા એક જ છે. એટલે કે સમીકરણની અંદર ગણિતમાં કોઈ પણ સમીકરણને ગમે એટલી રકમ વડે ગુણાકાર કરો, એ સમીકરણ બદલાતું નથી, ગુણાકાર કે ભાગાકાર. તો આ 3 અને 2 છે એ અપૂર્ણાંકમાં છે. તો તમે 3 અને 2 નો લસા લઈ લો. ચોથા પાંચમા ધોરણમાં આવી જાવ તો 3 અને 2 નો લસા આવે. લસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવી. 2 ભાગ ચલાવો 3 3 ભાગ ચલાવો 1 3 દુ 6. હું સમજુ છું ત્યાં સુધી આ લસા પાંચમા અને છઠ્ઠા ધોરણમાં આવી ગયો છે એટલે ખબર જ. તો આખા સમીકરણને 6 વડે ગુણાકાર કરો, રકમ બદલાશે. તો હું રફની અંદર તમને ગુણાકાર કરું, જ્ઞાન એટલું આપણે, તમે 10મા ધોરણના વિદ્યાર્થી છો. 3 + t/2 6. હું આને 6 વડે ગુણાકાર કરીશ, આને 6 વડે ગુણાકાર કરીશ, આને પણ 6 વડે ગુણાકાર કરીશ. તો જો 3 દુ 6 એટલે 2s, 3 દુ 6 એટલે 3t અને 36. તો આને હું આમ લખી શકું કે 2s + 3t = 36. આ સમીકરણ નંબર 1 અને આ સમીકરણ નંબર 2. હવે એનો ઉકેલ મેળવીએ. જો પહેલી ચલ રાશિ, બીજી ચલ રાશિ અને અચળ પદમાં ગોઠવાઈ ગયા, અપૂર્ણાંક સ્વરૂપ હતું એ પણ નીકળી. હવે આદેશની રીતનો નિયમ શું? x સ્વરૂપમાં ફેરવો, y સ્વરૂપમાં ફેરવો, આને s માં ફેરવો કે આને s માં ફેરવો, આને t માં ફેરવો કે આને t માં ફેરવો. પણ હંમેશા કુદરતનો નિયમ છે કે જેમાં ઓછામાં ઓછી શક્તિનો વ્યય થાય એના તરફ હંમેશા આપણે જવું જોઈએ. એટલે કે એમાંથી જે સહેલું લાગે એવા સ્વરૂપમાં ફેરવવું જોઈએ. તો મને એમ લાગે છે કે સમીકરણ 1 ને s સ્વરૂપમાં ફેરવતા, સમીકરણ 1 ને હું s માં ફેરવી દઉં. જો સાવીજી વ્યવસ્થા છે, -t છે, ઓલી વચ્ચે તો +t, -t છે બરાબરની ઓલી બાજુ જાય એટલે +t. તો એનું s સ્વરૂપમાં થશે s = t + 3. સમીકરણ નંબર 3. હવે હું તમને આમાં વિકલ્પો નથી કહેતો, દરેકમાં 4 વિકલ્પ છે, પણ આપણને જે સહેલું લાગે એ આપણો વિકલ્પ માનવી. અને આમાં સહેલું આ છે. તો સમીકરણ નંબર 3, સમીકરણ 1 ને s સ્વરૂપમાં ફેરવો. 1 ને ફેરવું છે તો આ કિંમત મારે 2 માં મૂકવી પડશે. તો s ની કિંમત સમીકરણ 2 માં મૂકતા, તો સમીકરણ છે 2s + 3t = 36. 2s એટલે શું? તો કે t + 3t = 36. જો જ્યાં s હતો ત્યાં મેં t + 3 મૂક્યા, એટલે s ની કિંમત t + 3 s ની જગ્યાએ મૂકી
હવે ગુણાકારે આ 2t 3 દુ 6 વત્તા 3t બરાબર 36. 6 પ્લસ છે ઓલી બાજુ જાય એટલે માઈનસ. 3t અને 2t એટલે 5t બરાબર 36 માઈનસ 6. 5t બરાબર 30. તો t બરાબર 30 ના છેદમાં 5 6. જો t ની કિંમત આવી ગઈ. આ t ની કિંમત 1 માં મૂકી શકાય, 2 માં મૂકી શકાય, 3 માં મૂકી શકાય, પણ વધુ સહેલું 3 માં રહેશે. એટલે કે t ની કિંમત સમીકરણ 3 માં મૂકતા t ની કિંમત સમીકરણ 3 માં તો t ની કિંમત સમીકરણ 3 માં કે s બરાબર t વત્તા 6 વત્તા 3 એટલે 9. તો સમીકરણ યુગ્મનો ઉકેલ s બરાબર 9 t બરાબર 6 અને ઉકેલ ગણ લેવું તો છગડિયા કૌંસની અંદર પહેલો કૌંસ 9 બને છે. ઉકેલ ગણ માંગ્યો તો દેવાનો, ન માંગ્યો હોય તો કાંઈ. દ્વિચલ સુરેખ સમીકરણના ઉકેલ માટેની આ આદેશની રીત છે. આ આદેશની રીત તમે તમારી જાતે ગણો અને ન સમજાય તો તમે મને કહેશો, બરાબર? તો એ માટે હું કેટલીક તમને એક્ઝામ્પલ આપું છું, જેને તમે હોમવર્ક ગણશો અને તમે વધારે દાખલા ગણશો. દાખલા તરીકે પાના નંબર 44 જે છે એ ની અંદર બીજા દાખલા પછી આગળ ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો એમ 4 દાખલા આપેલા છે. એ 4 દાખલા ગણવાનો તમે પ્રયત્ન કરજો. હવે ત્રીજો દાખલો જે છે એ આમ છે કે 3x y બરાબર 3, 9x 3y બરાબર 9. જો પરીક્ષાનો આ દાખલો નથી, તમને પરીક્ષામાં આવો દાખલો ક્યારે એમ પૂછશે નહીં કે આનો ઉકેલ મેળવો, પણ આ પૂછશે કારણ કે આનો ઉકેલ છે. અને આ પૂછશે કેવી રીતે કે નો ઉકેલ ખાલી જગ્યા છે, નો ઉકેલ ખાલી જગ્યા છે, એક અનન્ય, પછી બી અનંત, સી ખાલી ગણ અથવા તો ઉકેલ નથી, અને ડી એક પણ નહીં. આમ પૂછશે તો કે તમે આના સહગુણકનો ભાગાકાર જો. આના સહગુણકનો ભાગાકાર તો કે 3/9 કાઈ નથી એટલે એક ગણવાનો, -1/-3 3/9 જો બધા જ સમાન છે. હમણાં જ મેં તમને 3 વિકલ્પો બતાવ્યા કે જેના x ના સહગુણકનો ભાગાકાર, y ના સહગુણકનો ભાગાકાર અને અચળ પદનો ભાગાકાર સમાન હોય તો એને અનંત ઉકેલો છે. એટલે કે સમીકરણ યુગ્મ પરસ્પર અવલંબી છે. એટલે કે એને ઉકેલ અનંત છે. અને આદેશની રીતે ગણવાની જરૂર નથી. પણ ચોથો, પાંચમો અને છઠ્ઠો દાખલો જે છે, ઘણાની પાસે કદાચ પુસ્તકો નહીં હોય તો હું તમને દાખલાઓની રકમ આપી દઉં છું કે તમારી પાસે પુસ્તકો ન હોય, તો હું તમને રકમ આપી દઉં છું કે તમે એનો ઉકેલ આદેશની રીતે લાવશો.
તો આવા દાખલાની અંદર હું પુસ્તકની અંદર પાના નંબર 45 માં આપેલા છે અને હું ઈચ્છું કે સ્વાધ્યાયના અને ઉદાહરણના તમામ દાખલાઓ તમે ગણો. આવડી જાય તો રિપીટ 3 વાર કરો. તો ગણિત સમજવું એ અઘરું નથી, સરળ જ છે. જો એક દાખલા રકમ છે 0.2x વત્તા 0.3y બરાબર 1.3, 0.4x 0.5y બરાબર 2.3. બીજો દાખલો વર્ગમૂળમાં 2x વર્ગમૂળમાં 3y બરાબર 0 વર્ગમૂળમાં 3x માઈનસ વર્ગમૂળમાં 8y બરાબર 0. ત્રણ x ના છેદમાં 2 માઈનસ 5y ના છેદમાં 3 બરાબર માઈનસ 2. x ના છેદમાં 3 વત્તા y ના છેદમાં 2 બરાબર 13 ના છેદમાં 6. આ દાખલો પણ ગણવાની જરૂર નથી. શું કામ? તો કે તમે ભાગ 1 નું મારું રિવિઝન જોઈ લેજો. ગઈકાલે જ ભાગ 1 માં લખાયું અને આજે જ આપણા ભાગ 2 ના વિડિયોની શરૂઆતમાં મેં પુનરાવર્તન કરાવ્યું. એ તમે યાદ કરો. ગઈકાલે લખાયું હતું કે જે દ્વિતલ સુરેખ સમીકરણ યુગ્મ જે દ્વિતલ સુરેખ સમીકરણ નું અચળ પદ શૂન્ય હોય એનું આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા છે. જો આની અંદર x અને y વાળું પદ છે, અચળ પદ નથી. x અને y વાળું પદ છે, અચળ પદ નથી. તો નો ઉકેલ 0 0 છે. એ ઉગમ બિંદુમાંથી પસાર થતી જ રેખા છે. પરીક્ષામાં આ દાખલો આદેશ રીતે ઉકેલમાં ન પૂછાય, પણ તમને પૂછે છે એમાં વૈકલ્પિકમાં પૂછે. તો યાદ રાખજો, દાખલો ગણવા નહીં માંડતા. તમે જોજો, નોંધને યાદ રાખજો. એ નોંધ મુજબ સીધી જ ખબર પડી જાય કે અચળ પદ નથી એટલે આનો આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા છે અને બંને રેખા ઉગમ બિંદુમાંથી પસાર થાય એટલે એનો ઉકેલ 0 0 છે. ખાલી જગ્યા માટેનો દાખલો છે. માત્ર આ અને આ તમને આ બંને દાખલાઓ હોમવર્કની અંદર આપું છું અને એ દાખલાઓ તમે ગણજો. ન સમજાય તો WhatsApp નંબર એ જ મારો મોબાઈલ નંબર છે, એમાં જ WhatsApp કરીને તમે મારી માર્ગદર્શન માંગજો. ભાગ 2 તમે જ્યારે ઓનલાઈનમાં જોઈ રહ્યા હો ત્યારે ખાસ તમે લાઈક આપો, હારો સબસ્ક્રાઇબ આપો, જેથી કરીને વધુને વધુ લોકોને ખબર પડે. બીજું, તમારા મિત્રો, સગા સંબંધી જે કોઈ વ્યક્તિઓ 10મા ધોરણમાં આવતા હોય અને આ પરિસ્થિતિને કારણે ઘરે બેઠા હોય તો એ લોકો વિડીયોને વારંવાર જુઓ અને સમજવાનો પ્રયત્ન કરો. ન સમજાય તો મારો કોન્ટેક્ટ કરો. હું તમને વિડીયો કોલથી ઓનલાઈન જે કાંઈ તમારે માહિતી જોતી હશે એ 100% પૂરી પાડવાનો પ્રયત્ન કરીશ. આભાર.